ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો આ છે ને લાલ મરચાંનું આજે અથાણું કરવું છે. તો 2 દિવસથી લાઈન પડ્યા હતા, પણ મારી દીકરી જત નથી કરતી. નકા મટી જાય તો પછી આ તો બહુ તીખા હોય ને, એટલે જો મેં હાથમાં મોજા પહેરી. અમને બધાને ઘરમાં બહુ ભાવે છે, તો મેં કીધું લાવો એ સૂકી છે ને, તો લાલ મરચાંનું અથાણું કરી નાખું. તો મેં કીધું લાવો 2 મિનિટ તમારી બધા સાથેથી વાત કરી લો. કેમ છો બધા? મજામાં ને? લાલ મરચાંનું અથાણું બની જો તૈયાર થઈ જાય ને, એટલે હું તમારી સાથે શેર કરું છું. પછી ઘરમાં બધું કામ પડ્યું જ છે. હવે જો આપણે મરચાં છે ને કટ કરી લીધા છે, તો એમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને થોડું 2 થી 3 લીંબુ ઉમેરી દઈશું અને 4-5 કલાક માટે આને રવા દઈશું આપણે. હવે આ મરચાં 4-5 કલાક માટે મીઠા અને લીંબુમાં જે પલાળીને રાખ્યા હતા એને ઉકાણાવાળી ચાળી લેવાની અને એની અંદર આપણે આ મરચાં નાખી દઈશું, જેથી કરીને બધું પાણી નીતરી જશે. અને પછી બધું પાણી નીતરી જાય. હવે જો આ મરચાંમાંથી બધું પાણી નીતરી ગયું છે, તો આપણે આની અંદર આ મસાલો નાખી દઈશું. આપણે આની અંદર બધો મસાલો નાખી દીધો છે અને હવે આપણે થોડો ગોળ નાખી દઈશું. એટલે શું, થોડો ખાટો મીઠો તીખો એવો સ્વાદ આવી જશે. અને પછી એને બરોબર સરખી રીતે હલાવી અને કાચના કોઈ બી કન્ટેનરમાં તમે રાખી દેશો તો મહિનો 15 દિવસ આરામથી ચાલશે. બાકી તમને જો મારી રેસીપી ગમી હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.